નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જોશી જિગ્નેશ આપ સર્વેનું યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. હવે વિજ્ઞાન વિષયની અંદર બળ તથા ગતિના નિયમો નામનું ચેપ્ટર આપણે ચાલુ છે અને એમાં અગાઉ આપણે 6 લેક્ચર ભણી ચૂક્યા છીએ. આજે 7મા લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને પરીક્ષાલક્ષી એક ટોપિક છે એ ચલાવશું. શું લખેલ છે? વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને તારો. ઓકે, કેટલા ગુણનો છે આ પ્રશ્ન પૂછાય છે? 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે અને રોકડિયા 4 માર્ક્સ છે આના. વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને તારવો, એટલે કે સૂત્રો સહિત તારવવાનો છે. તો પહેલા સંરક્ષણ નામનો શબ્દ સાંભળો એટલે તમને તરત જ ઉર્જા સંરક્ષણનો નિયમ યાદ આવે. શું યાદ આવે? ઉર્જા સંરક્ષણનો નિયમ. એટલે કે વિશ્વમાં રહેલો ઉર્જાનો જથ્થો અચળ રહે છે, એનું સર્જન પણ શક્ય નથી અને એનો નાશ પણ શક્ય નથી. એટલે કે વિશ્વમાં રહેલો ઉર્જાનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. આને કયો નિયમ કહેતા? ઉર્જા સંરક્ષણનો નિયમ કહેતા. પણ હાલ આપણે શું સમજવાનું છે? વેગમાન સંરક્ષણનો નિયમ. બસ આના અંદર પણ એનું એ જ છે. પદાર્થનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે, એટલે કે બદલાતું નથી. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા 2 કે વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. ક્યારે? બાહ્ય બળની ગેરહાજરીમાં. બંને પદાર્થ આંતરક્રિયા કરતા હોય ત્યારે આપણે બાહ્ય બળ લગાવીએ નહીં, એ ટાઈમની વાત છે. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા 2 કે વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. હવે 2 પદાર્થો છે આકૃતિમાં દર્શાવેલા. જુઓ, અથડામણ પહેલા, અથડામણ સમયે, એટલે કે અથડામણ વખતે, અને અથડામણ બાદ. અથડામણ બાદ. હવે આ 3 કિસ્સામાં થાય શું છે જોઈએ. અથડામણ પહેલામાં શું થાય? તો M1 દળ ધરાવતો પદાર્થ અને એક M2 દળ ધરાવતો પદાર્થ. એક A પદાર્થ છે અને એક B પદાર્થ છે. હવે આ પદાર્થ નો વેગ કઈ બાજુ છે? વેગની દિશા આ બાજુ. U1 નામનો વેગ છે. પ્રારંભિક વેગને શું નામ આપ્યું? U1. અને અંતિમ વેગને શું નામ આપ્યું? B પદાર્થના વેગને નામ શું આપ્યું? U2. અને M2 દળ ધરાવતો B પદાર્થ છે. હવે આ U1 વેગ વધારે છે અને U2 વેગ ઓછો છે. U1 ગ્રેટર ધેન U2, એટલે કે U1 વેગ કેવો છે? વધુ છે, કારણ કે 2 પાંખડા જે બાજુ ખુલે એ બાજુની રાશિ કેવી હોય? વધુ હોય, અને જે તીર બાજુ હોય રાશિ કેવી હોય? નાની. એટલે કે U1 મોટા છે કોના કરતા? U2 કરતા. U1 મોટા છે કોના કરતા? U2 કરતા. તો હવે U1 વેગ વધારે હોય અને U2 વેગ ઓછો હોય તો અથડાય કે ના અથડાય? અથડાય, કારણ કે જે A પદાર્થ છે એનો વેગ વધારે છે અને B પદાર્થનો વેગ કેવો છે? ઓછો. આ વધારે વેગથી આવતો હોય અને આ વેગથી જાતો જ હોય, પણ આના કરતા આનો વેગ વધુ છે, એટલે શું કરવાના છે? આગળ જતા અથડાશે. શું થશે? અથડાશે. ક્યારે? આ વેગ વધુ હોય ત્યારે. અથડામણ સમયે આપણે કાલે ભણ્યા હતા ન્યૂટનની ગતિનો 3જો નિયમ, કે આંતરક્રિયા કરતા 2 પદાર્થો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે આ FAB અને FBA. FAB અને FBA. FAB એટલે B પદાર્થ દ્વારા A પર લાગતું બળ એ કઈ બાજુ હોય? આ બાજુ હોય ને, કારણ કે B દ્વારા લાગે છે કોના ઉપર? A પર. B દ્વારા A પર લાગતું બળ એટલે એ બાજુ હોય. અને આ કયું છે? આ A દ્વારા B પર લાગતું બળ, એની દિશા કઈ બાજુ હોય? આ બાજુ. બંને એકબીજા ઉપર શું લગાવશે? બળ લગાવશે અને પરસ્પર કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. પણ આનો વેગ વધારે છે અને આનો વેગ ઓછો છે અને બંને આ જ દિશામાં ગતિ કરે છે. હવે આ વધારે વેગથી આવે ને ઓછા વેગથી ઓમ ગતિ કરે રહ્યો. બંને અથડાય તો કઈ બાજુ જવાના? આ બાજુ જાય? ના, આ બાજુ જ જવાના ને. તો કઈ બાજુ ગતિ કરશે? એ બાજુ. V1 અને V2 વેગ આપી દીધો. પ્રારંભિક વેગને આપ્યો તો U1 A પદાર્થ માટે. B પદાર્થ માટે પ્રારંભિક વેગ કેટલો હતો? U2. A પદાર્થ માટે અંતિમ વેગ કેટલો છે? V1. B પદાર્થ માટે અંતિમ વેગ કેટલો છે? V2. બાકી પદાર્થનું દળ છે એ અચળ રહે, દળ બદલાય નહીં. આ અથડામણ
બાદનો કિસ્સો છે. હવે આપણે જોઈએ પદાર્થ A માટે અને પદાર્થ B માટે અલગ અલગ લખીએ. પદાર્થ A માટે ચલો દળ કેટલું હોય પદાર્થ એનું m1 કેટલું છે m1 અથડામણ પહેલાનો વેગ અથડામણ પહેલાનો વેગ કોનો એ પદાર્થ માટે કયા પદાર્થ માટે લખું રહ્યો એ પદાર્થ માટે તો એનો અથડામણ પહેલાનો વેગ કેટલો છે u1 જેને આપણે શું નામ આપ્યું છે પ્રારંભિક વેગ પહેલાનો વેગ કેટલો લખ્યો u1 અથડામણ બાદનો એનો વેગ કેટલો છે v1 અથડામણ બાદનો વેગ કેટલો છે v1 આ કયા પદાર્થ માટે હતું એ પદાર્થ માટે એવું કોના માટે લખીએ આપણે પદાર્થ B માટે પદાર્થ B માટે ચલો B પદાર્થ માટે દળ કેટલું છે B નું દળ કેટલું છે m2 દળ કેટલું છે m2 અથડામણ પહેલાનો વેગ કેટલો છે B પદાર્થનો અથડામણ પહેલાનો વેગ કોનો m2 નો m2 દળ ધરાવતો પદાર્થ B છે એનો અથડામણ પહેલાનો વેગ કેટલો છે u2 કેટલો છે u2 અથડામણ બાદનો વેગ અથડામણ બાદનો વેગ કેટલો છે v2 કેટલો છે v2 ચલો આટલી વસ્તુ આપણી પાસે છે રેડી હવે જ્યારે એ અથડાય છે અથડામણ સમયે એકબીજા ઉપર શું લગાવે છે બળ લગાવે છે શું લગાવે છે બળ લગાવે છે તો લખીએ આપણે પદાર્થ ચલો એની પહેલા વેગમાન જોઈએ કે વેગમાન કેટલું છે અથડામણ પહેલાનું વેગમાન જોઈએ ને અથડામણ પછીનું વેગમાન જોઈએ કારણ કે આપણે શું કરવા બેઠા છીએ વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત કરવા બેઠા છે આપણે સાબિત શું કરવાનું છે કે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન કેવું રહે છે બંને સરખું એટલે કે અચળ રહે છે અચળ એટલે કે બદલાય નહીં એને શું કહેવાય અચળ કહેવાય તો અથડામણ પહેલા હવે અથડામણ પહેલા પદાર્થ એનું વેગમાન જેને આપણે શું કહીએ PA શું કહીએ PA હવે વેગમાનનું સૂત્ર શું હતું P બરાબર mv શું હતું mv એટલે કે દળ અને વેગનો ગુણાકાર કરો શું મળે વેગમાન માન એટલે દ્રવ્યમાન હતું અને વેગ અને દળનો ગુણાકાર કરો એટલે દળ ગુણ્યા વેગ કરો શું મળે વેગમાન ચલો એ પદાર્થનું દળ કેટલું છે m1 કેટલું છે m1 પણ આપણે કયો કિસ્સો જોઈએ છીએ અથડામણ પહેલાનો તો અથડામણ પહેલાનો વેગ લેવો પડશે એ કેટલો છે u1 એ પદાર્થ માટે દળ m1 લીધું અથડામણ પહેલાની વાત છે એટલે વેગ કયો લેશે આપણે u1 m1 u1 આ બંનેનો ગુણાકાર કરો તો p મળે એટલે કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ પદાર્થ એનું વેગમાન હવે આપણે શેનું લઈએ પદાર્થ B નું કોનું પદાર્થ B નું વેગમાન પદાર્થ B ના વેગમાનને શું કહેશું PB એટલે B પદાર્થનો દળ m2 અને અથડામણ પહેલાની વાત છે તો અથડામણ પહેલાનો વેગ કેટલો હતો એનો u2 બંનેનો શું કર્યો ગુણાકાર રેડી હવે અથડામણ પહેલાનું કુલ વેગમાન લઈએ અથડામણ પહેલાનું શું લઈએ કુલ વેગમાન ચલો અથડામણ પહેલાનું કુલ વેગમાન કેટલું થશે કુલ વેગમાન એને આપણે કહીએ P1 એને શું કહીએ P1 બરાબર
કુલ વેગમાન છે એટલે કે પદાર્થ A નું વેગમાન વત્તા પદાર્થ B નું વેગમાન એટલે કે PA વત્તા PB, PA વત્તા PB. કેમ? કારણ કે કયું લીધું છે? કુલ વેગમાન. ને કોનું? અથડામણ પહેલાનું કુલ વેગમાન. કેટલું લેવો છો? PA પ્લસ PB. ચલો PA કેટલા છે? આર્યા M1 U1 વત્તા તો વત્તા અને PB કેટલા છે? M2 U2, M2 U2. ચલો આની આ વાત કોના માટે કરશું? અથડામણ બાદની વાત કરીએ. શેની વાત કરીએ? અથડામણ પછીની. અથડામણ પછી. ચલો અથડામણ પછી પદાર્થ એનું વેગમાન, પદાર્થ એનું વેગમાન, પદાર્થ એનું વેગમાન. તો એને એ પદાર્થનું વેગમાન છે પણ અથડામણ પછી છે એટલે આપણે શું કરીએ? PA ડેશ. શું કરીએ છીએ? PA ડેશ. સંજ્ઞા થોડીક ચેન્જ કરીએ છીએ. અથડામણ પછીની વાત છે. અથડામણ પછી દળ તો કેટલું જ રહે? M1 નું M1 રહે, પદાર્થનું B પદાર્થનું કેટલું રહે? M2. દળ બદલાતું નથી પણ હા વેગ બદલાઈ જાય છે. તો શું કરશો? એ પદાર્થ માટે દળ કેટલું આવશે? M1 અને અથડામણ બાદનો વેગ કયો આવશે? V1. તો M1 ગુણ્યા શું કરશો? V1. M1 ને U1 કેમ ગુણ્યા હતા? અથડામણ પહેલાનું હતું. અથડામણ પછી દળ તો એનું જ રહે છે પણ વેગ બદલાય છે. કેટલો થાય છે? V1. એટલે શું કરશો? M1 V1. ચલો પદાર્થ B નું વેગમાન એને કહેવાય PB ડેશ. B નું દળ M2 છે પણ પદાર્થ B નું દળ અને એનો વેગ કોનો? અથડામણ બાદનો વેગ કેટલો છે? V2. હવે શું કરશો? પાછું આનું કુલ વેગમાન એને કહેશું આપણે P2. P2 બરાબર PA ડેશ વત્તા PB ડેશ, PA ડેશ વત્તા PB ડેશ. PA ડેશ કેટલું છે? M1 V1 વત્તા PB ડેશ એટલે M2 V2. ઓકે. તો અથડામણ પહેલા અને અથડામણ પછીનું કુલ વેગમાન કેટલું થાય છે એ આપણે કર્યું ગણતરી. હવે આ પરિસ્થિતિ જોઈએ કે આ B પદાર્થ છે એ પદાર્થ પર કેટલું બળ લગાવશે? F AB જેટલું અને આ કેટલું લગાવે? F BA જેટલું. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર. હવે આપણે જોઈએ વેગમાનમાં થતો ફેરફાર. કારણ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે શું કહેવાય? બળ. શું કહેવાય? બળ. ફરીથી વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે બળ. તો વેગમાનમાં થતા ફેરફાર ને નોંધીએ પહેલા. પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર. પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર. હવે તમે જુઓ અથડામણ પહેલા પદાર્થ એનું વેગમાન કેટલું હતું? PA. અથડામણ બાદ એનું વેગમાન કેટલું થાય? PA ડેશ. હંમેશા ફેરફાર આવે એટલે અંતિમમાંથી પહેલું બાદ કરવું પડે. ક્યારે? ફેરફાર હોય તો. કુલ હોય તો સરવાળો થાય પણ ફેરફારનો શબ્દ લાગે ત્યારે શું હોય? એમાં અંતિમમાંથી પ્રારંભિકનું બાદ કરવાનું. અંતિમ એટલે પછીની વાત છે અને પહેલાનું બાદ કરવું પડશે. એના વેગમાનમાં થતો ફેરફાર છે. ચલો આ બીજા નંબરનું વેગમાન કેટલું છે? PA ડેશ. PA ડેશ માઇનસ PA. PA ડેશ માઇનસ PA. ચલો PA ડેશ કેટલો આવશે? M1 V1 માઇનસ PA કેટલું છે? M1 U1. શું કર્યું આપણે? પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર. પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર લખ્યો છે. કેટલો આવશે? M1 V1 M1 U1. રેડી? ચલો હવે આગળ જોઈએ આપણે. હવે કોનું લખશું? પદાર્થ B નું. પણ એ પહેલા
મેં વાત કરી હમણાં કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે શું દર્શાવે છે? બળ દર્શાવે છે. તો આપણે આના અંદર ફેરફારનો સમય દર નોંધી લઈએ. ટી સમય બાદ પદાર્થ ટી સમય બાદ આપણે એની જ વાત ચાલુ છે હાલ. તો ટી સમય બાદ પદાર્થ એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર જેને શું કહેવાય? બળ કહેવાય. શું કહેવાય? બળ. શું કહેવાય? બળ કહેવાય. અને જેનું નામ આપણે શું આપીએ છીએ? FAB. શું નામ આપીએ છીએ? FAB. શું નામ આપ્યું છે મેં? FAB. એ પદાર્થ એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર જેને કહેવાય બળ. કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય? બળ કહેવાય. અહીં કયો પદાર્થ છે? એની વાત છે. FAB બરાબર શું લખાશે? વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે? આ રહ્યો m1v1 માઇનસ m1u1. અને સમય દર હંમેશા હોય, દર શબ્દ લાગે એટલે ક્યાં આવે? છેદમાં ટી આવે. જો ફરીથી સમજાવું છું આ શું કર્યું મેં. ટી સમય બાદ પદાર્થ એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. સમય દર, દર શબ્દ લાગે એટલે સમય ક્યાં આવશે? છેદમાં આવશે. અને કોનો? વેગમાનમાં થતા ફેરફાર. આ વેગમાનમાં થતો ફેરફાર જો પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર કેટલો છે? PA ડેશ માઇનસ PA એટલે કે m1v1 માઇનસ m1u1. તમે આના અંદર હજી એક સ્ટેપ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો કઈ રીતે લખવાનું થાય? તો આ ડાયરેક્ટ ના લખાય. તો શું લખાય? PA ડેશ માઇનસ PA અને પછી ભાગ્યા ટી કરવાના અને પછી આની જગ્યાએ આ સૂત્ર મૂકવું. પણ આપણે પહેલેથી હોય લીધેલું છે એટલે કે વધારે મજૂરી કરવાની આવતી નથી. તો શું કરશું આપણે? આ વેગમાનમાં થતો ફેરફાર અને ભાગ્યા સમય એટલે કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, અને જેને આપણે શું કહીએ છીએ? બળ કહીએ છીએ. તો ડાયરેક્ટ બળ બરાબર એ લખી દેવાનું થાય. ચલો આની આપણે શું કહીએ? સમીકરણ 1 આપીએ. હવે આ જ રીતે આ પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર છે ને. હવે પદાર્થ બી ની વાત કરીએ. કોની વાત કરીએ? પદાર્થ બી ની વાત કરીએ. તે જ રીતે કેમ શબ્દ લખું છું? ઘણા બધા સ્ટેપ ઓછા કરવા માટે. તે જ રીતે પદાર્થ બી ના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. જોજો હવે આપણે શું કર્યું? અહીં ડાયરેક્ટ શું લીધું છે મેં? તે જ રીતે પદાર્થ બીના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર જેને આપણે શું કહીશું? અહીં FAB કીધું તો શું કહેવાય? FBA. હવે તમે સમજો છો કે પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર જો PA ડેશ માઇનસ PA હોય તો બીમાં હોય તો શું આવે? PB ડેશ માઇનસ PB. શું આવે? PB ડેશ માઇનસ PB. કેમ? કોની વાત કરી? એની વાત કરી. સોરી, બી ની વાત કરી. કોની વાત કરી? બી ની વાત કરી. એની વાત હતી તાર PA ડેશ માઇનસ PA લખ્યું હતું. બી ની વાત કરી છે શું લખાશે? PB ડેશ માઇનસ PB. શું લખાશે? PB ડેશ માઇનસ PB ભાગ્યા શું છે? આ ડેશ છે, યાદ રાખજો. સમય દરની વાત છે. શું આવશે? છેદમાં ટી. શું આવે? ટી. શું આવશે? ટી. ચલો PB ડેશ કેટલો છે? m2v2 માઇનસ PB કેટલા છે? m2u2 ભાગ્યા ટી. જો અહીં આ સ્ટેપ 2 લખ્યા હતા મેં. હવે અહીં તે જ રીતે કર્યું એટલે એક સ્ટેપ ઓછું થઈ ગયું. શું થઈ ગયું? એક સ્ટેપ ઓછું થઈ ગયું. અહીં ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ ના લખી શકાય કારણ કે પહેલા સાબિત કરવું પડ્યું.
m1 v1 માઇનસ m1 u1 ભાગ્યા t કર્યા હતા અને પછી અહીં બંને ભેગું કર્યું. કેમ? કારણ કે પહેલા મેં આ સાબિત કરી ચૂક્યા હતા. હવે pb ડેશ માઇનસ pv ભાગ્યા t એટલે કે m2 v2 માઇનસ m2 u2 ભાગ્યા t. હવે આને શું નામ આપ્યું? FBA. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? ન્યૂટનની ગતિનો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ શું કહેવાય? શું કહેતા હતા ગતિના ત્રીજા નિયમ બરાબર? કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યનો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આમાં આઘાત કયો છે? આ, અને પ્રત્યાઘાત આ થશે. અથવા આઘાત ઓને લ્યો અને પ્રત્યાઘાત પેલાને લ્યો, પણ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને કેવા હોય? સમાન મૂલ્યના હોય છે. એટલે શું લખાશે? FAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FBA. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે શું લગાવ્યું? માઇનસ. આગળ આપણે આ નિયમ કમ્પ્લીટ સાબિત કરેલો છે, અગાઉના લેક્ચરની અંદર તમે જોઈ શકો છો. ચલો, FAB ની જગ્યાએ શું લખાશે? સમીકરણ 1. સમીકરણ 1 શું છે? m1 v1 માઇનસ m1 u1 ભાગ્યા t બરાબર માઇનસ હોય તો આખો કૌંસ કરવો, કારણ કે માઇનસ પાછા અંદર લેવા પડશે એટલે. ચલો, FBA ની જગ્યાએ શું લખશું? FBA બરાબર m2 v2 માઇનસ m2 u2. m2 v2 માઇનસ m2 u2 ભાગ્યા t. આ t અને આ t સામે છેડે કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા? m1 v1 માઇનસ m1 u1. m1 v1 માઇનસ m1 u1. હવે સ્ક્રીનશોટ લઈ લો એટલે થોડુંક ભૂખી નાખીએ. ઓકે, આ જે પ્રશ્ન છે એ થોડુંક ભૂખું છું એટલે સાબિત થઈ જાય રેડી. નિયમ ભૂખીએ છે ખાલી. કેટલું વધ્યું હવે? માટે m1 v1 માઇનસ m1 u1 બરાબર આ માઇનસ છે અંદર ગુણી નાખું છું. માઇનસ અંદર જાય એટલે ચિહ્નો ચેન્જ થઈ જાય. પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય કેવા થાય? પ્લસ. આ પ્લસ છે કેવો થઈ જશે? માઇનસ. માઇનસ m2 v2 પ્લસ m2 u2. હવે આ માઇનસ વાળું પદ આ બાજુ લઈએ અને આ માઇનસ વાળું પેલી બાજુ લઈએ. બરાબર કૂદે એટલે માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય. માટે m1 v1 આ બાજુ આવે એટલે પ્લસ m2 v2 બરાબર આ બાજુ m2 u2 હતા જ, અને આ માઇનસ પેલી બાજુ લઉં એટલે કેવા થશે? પ્લસ. તો આ પહેલું લખું છું m1 u1 માઇનસ હતા પેલી બાજુ જાય એટલે પ્લસ છે, અને આ બાજુ આ પ્લસ વાળું પદ તો હતું જ એ m નું m. m1 v1 પ્લસ m2 v2 બરાબર m1 u1 પ્લસ m2 u2. હવે m1 v1 પ્લસ m2 v2 એટલે શું છે? આ રહ્યું જો, જેને શું કીધું? તો p2. એને શું કીધું તમે? p2. અને m1 u1 પ્લસ m2 u2 જે શું છે? p1. જે શું છે? p1. જ્યાં શું લખશો તમે? p1. માટે p1 બરાબર p2. અને p1 શું છે? પ્રારંભિક વેગમાન, અને p2 શું છે? અંતિમ વેગમાન, જેને શું નામ આપ્યું આપણે? p2. તો આ વસ્તુ સાબિત થઈ ગઈ, જેને શું કહેવાય? વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે કે બાહ્ય બળની ગેરહાજરીમાં આના અંદર કોઈ બળ લગાવ્યું તમે? ના. બાહ્ય બળની ગેરહાજરીમાં આંતરક્રિયા કરતા બે કે તેથી વધારે પદાર્થોમાં તેનું વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. અને કોઈ પણ વસ્તુનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન જો અચળ એટલે કે જે સરખું રહેતું હોય, બદલાતું ના હોય, એને કહેવાય અચળ રહ્યું.
અચળ રહેતું હોય તો એને શું કહેવાય? સંરક્ષણ થયું કહેવાય. એટલે કે આનું નામ શું છે? વેગમાન સંરક્ષણનો નિયમ. આટલા સુધી લખો એટલે તમને કેટલા ગુણ મળે? 4 ગુણ રોકડિયા મળી જાય. ને વારંવાર પૂછાતો પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં હોય છે. તમારી જે 9માની જે મેન પરીક્ષા આવે છે એમાં હોય છે, પ્રથમ પરીક્ષામાં પણ હોય છે. ખાસ આ જોઈ લેવો. ધન્યવાદ.